કલાકારોને પૈસા નહીં મળતા વેલકમ ટુ ધ જંગલ અટકી પડી। અક્ષય કુમારની મલ્ટી સ્ટારર ફિલ્મ વેલકમ ટુ ધ જંગલમાં કલાકારોને પેમેન્ટ્સ નહીં થતા ફિલ્મનું શૂટિંગ અટકી પડ્યું છે। ફી નહીં મળવાથી એક્ટર્સો અને સ્ટાર્સ ફિલ્મમાંથી નીકળી ગયા। આ ફિલ્મની ઘોષણા 2023માં કરવામાં આવી હતી અને 2024ના ડિસેમ્બરમાં રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ અત્યાર સુધી ફક્ત 60% જ શૂટિંગ કરવામાં આવ્યું છે અને બાકીના 40% શૂટિંગ માટે વારંવાર શેડ્યુલ નક્કી થયા પછી કેન્સલ કરવામાં આવ્યા છે। પરિણામે એક્ટર્સ અને સ્ટાફનો સમય બરબાદ થતા તેઓ ફિલ્મ છોડી રહ્યા છે। ફિલ્મમાં રવીના ટંડન, સંજય દત્ત, સુનિલ શેટ્ટી સહિતના કલાકારોનો શંભુ મેળો છે। અગાઉ પણ આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે કેટલાક કલાકારોએ એ મુદ્દે ફિલ્મ છોડી હતી કે ફિલ્મની સ્ક્રિપ્ટના કોઈ ઠેકાણા નથી। સેટ પર ગમે ત્યારે ડાયલોગ બદલાઈ જાય છે। કેટલાક કલાકારોના તો પાત્રો પણ બદલાઈ રહ્યા છે। વેલકમ સિરીઝની ગુડવિલનો લાભ લેવા માટે જ ફિલ્મ બનાવવામાં આવી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।